બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી મોગલવાડા ખત્રી પોલમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી શુદ્ધ નહીં મળતા સ્થાનિક મહિલાઓએ આજ રોજ ઘરેથી બહાર આવી હલ્લાબોલ કરી હતી। વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ વાડી મોગલવાડા વાડી ખત્રી પોલ ખાતે પીવાનું પાણી કાળું ગંદુ દુર્ગંધ મારતું છેલ્લા ઘણા સમયથી આવે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અમે ફરિયાદો કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। અમે બહારથી વેચાતું પાણી લાવીએ છીએ। અમારા ત્યાં નાના નાના બાળકો છે જે આવું પાણી પીએ એટલે બીમારીમાં સપડાયા છે। જો કોઈ ભયંકર બીમારીમાં સપડાય તો તેનો જિમ્મેદાર કોણ? આવા અનેક સવાલો ઉઠ્યા હતા। વધુમાં તેમને મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે જો અમને વહેલી તકે પીવાનું પાણી નહીં મળે તો આ કાળું ગંદુ દુર્ગંધ મારતું પાણી કોર્પોરેશનના ઓફિસર શ્રીને જઈ પીવડાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। વોર્ડ નંબર છે અને શાની સમસ્યા છે? વોર્ડ નંબર 14 વાડી ખત્રી પોલ યાસીનગંજ બંદર રોડની સામે મોગલવાડા। અમારી સમસ્યા એ છે કે पिछला 3 મહિનાથી બહુ ગંદુ પાણી આવે છે ને પીવાની બહુ સમસ્યા। રોજે કુલર લાવવું પડે છે ને અમને બીમારીઓ ચાલે છે, કોલેરા ચાંદીપુરમની બીમારીઓ, નાના નાના બાળકો છે। અમારે કોઈ સમસ્યા આવતી નથી पिछला 3 મહિનાથી ને કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ સાહેબ સાંભળવા તૈયાર નથી। હવેથી હવે અમારી સમસ્યાનું હલ નહીં થાય તો અમે કોર્પોરેશનની ઓફિસમાં જઈશું, સાહેબને પાણી આપીશું કે તમે પીઓ આ પાણી તો તમને ખબર પડે કે આ પાણી કેવું છે। બહુ કમ્પ્લેન કરી છે, પાછલા 3 મહિનાથી કમ્પ્લેન ચાલે છે। અત્યાર સુધી કોઈ ચાલતું કોઈ સાંભળવા તૈયાર નથી તો કોઈને કોઈ ઊંઘ જ નહીં ઉઠતી, કોઈ સાહેબ આવતું જ નથી, કોઈ જોવા નહીં આવતું, પૂછવાની વાત તો અલગ છે। શું નામ છે આપનું? મોહમ્મદ ખાલિદ। કોર્પોરેશન હાઈવે કોર્પોરેશન હાઈવે કોર્પોરેશન હાઈવે કોર્પોરેશન પાણી પીવાનું આપો પાણી આપો, શુદ્ધ પાણી આપો। હાઈવે કોર્પોરેશન હાઈવે કોર્પોરેશન હાઈવે કોર્પોરેશન હાઈવે કોર્પોરેશન પાણી પીવાનું આપો, શુદ્ધ પાણી આપો, પાણી આપો, શુદ્ધ પાણી આપો। અરે બોલો ને યાર। હાઈવે કોર્પોરેશન હાઈવે કોર્પોરેશન બોલો જોર से हाईवे कोर्पोरेशन हाईवे कोर्पोरेशन पानी आपो शुद्ध પાણી આપો શુદ્ધ પીવાનું। हाईवे कोर्पोरेशन ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।